બળીરાજાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 ફાગણવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષને હેઠે ઓટાને વિશે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાગમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું, એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે આત્મનિષ્ઠા હોય તે અંત સમયે કેટલી સહાય કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય ને જેને તરતા ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે. તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી, તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે, પણ અંત સમયે આત્મનિષ્ઠા કંઈ કામમાં આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે, અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે, જે એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે, એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ નહીં ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. જેમ વામનજીએ બળીરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને 14 લોકના 2 પગલાં કર્યા અને 3જા પગલાં સારું તે બળીરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું, તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહીં. ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા, અને ભગવાને તો બળીરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો, અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે. તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન
બળીને દરવાજે ઊભા છે અને બળિરાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન છેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વ વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહીશું. અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈ જશે. શા માટે? જે પોતે ભક્તવત્સલ છે અને કૃપા સિંધુ છે, તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પલમાત્ર મારાથી છેટે નહીં રહે. એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત જે તે થયું. સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં. એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણું તો દર્શન કરશે તેનું કલ્યાણ થશે, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ને આ તો મુક્તે દેહ ધર્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકળતો દેહ રહે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ. એથી આગું કેટલું કહીએ. તે આપણા ઘરમાં આવીને બેઠા છે. આ તો કૂબામાં જેમ હાથી બાંધે છે તેમ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે ને તે અતિ દીન થઈ જાય ને તેને પછી એવું થાય છે મારું કલ્યાણ શી રીતે થશે, એવું કરાવીને કસર ટળાવે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનની મૂર્તિને ચિંતામણી કહી છે તે એમ સમજાણું છે કે નથી એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. ચિંતામણી તો ખરી પણ બાળકના હાથમાં છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, વાલીને ભાઈની સ્ત્રી રાખ્યા બાબત માર્યો ને વળી ભક્ત કહેવાનો તેથી તેનો મોક્ષ કર્યો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સમાધિમાં સ્વરૂપ દેખાય છે તે કાર્ય છે ને પ્રગટ મનુષ્યરૂપ છે તે કારણ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે, તેથી કાંઈ કરવું રહ્યું નથી પણ શાંતિ થતી નથી. તેનું કારણ એ છે જે વિષયમાં રાગ છે, જે મનનું ધાર્યું કરવું તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન એ તણે કરીને શાંતિ થતી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય, તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જેતલપુરના માહોલમાં મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસને શ્રીજી મહારાજે પૂછ્યું છે, અમે જે ધામમાં જઈએ છીએ તે ધામમાં તમારા વખાણ થાય છે ને જે શાસ્ત્ર સાંભળીએ છીએ તે શાસ્ત્રમાં પણ તમારા વખાણ થાય છે. તે તમારામાં એવી શી મોટપ છે જે સર્વે ઠેકાણે તમારા વખાણ કરે છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, તુંબડી ફૂટી જાય તો તમને સાજી કરતા આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ. પછી મહારાજે કહ્યું છે, તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા છે, લ્યો અમે તમારી મોટપને કહીએ છીએ જે આ 50 કોટી યોજન પૃથ્વી છે તેથી 10 ગણું જળ છે
તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્તત્વ છે, તેથી અનંત ગણી પ્રકૃતિ ને પુરુષ છે, ને તેથી અનંત ગણું અક્ષરધામ છે. તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ, તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ બેડો રજ થઈ જાય, એટલે છેટે અક્ષરધામ છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તમે એમ ધારો જે આ જીવ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ તેમાં જાય તો તત્કાળ જાય. એવું તમારા સંકલ્પમાં બળ છે. જેમ જંતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે તેમ તમે પણ જે જીવને અહીંથી અક્ષરધામમાં ફગાવો તેને ત્યાં જાતા વચમાં કાળ માયાદી કાંઈ આડું આવી શકે નહીં. એવું તમારા કાળામાં બળ છે, પણ તમે તમારી મોટપને જાણતા નથી. વળી તમ જેવા જે સંતને કોઈ ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય છે ને તેનો મોક્ષ થાય છે. ને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરે છે તેના કોટી જન્મના પાપ નાશ પામે છે. ને તમને ભાવે કરીને જે વસ્ત્ર ઓઢાડે છે તેનું પરમ કલ્યાણ થાય છે. ને તમે જે નદી તળાવ કૂવા તેને વિશે નાઓ છો તે સર્વે તીર્થરૂપ થાય છે. ને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું થાય છે. ને તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે છે ને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તે સર્વેના પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો ને કોઈને નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિ જે સર્વ તમારી ક્રિયા છે તે નિર્ગુણ છે ને જીવના કલ્યાણને અર્થે છે. ને આવો જે તમારો મહિમા તે શેણે કરીને છે તો સર્વ થકી પર જે અક્ષરધામ તેના પતિ એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેની તમો સર્વેને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે. ને તે પુરુષોત્તમનો તમારે દ્રઢ આશરો થયો છે. ને પુરુષોત્તમ આ તમારી સભામાં આવીને બેઠા છે ને તમોને પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ સુખ આપે છે. માટે હવે તમારે કાંઈ કરવું રહ્યું નથી. ને જેવી અક્ષરધામના મુક્તને પુરુષોત્તમ ભગવાનના સુખની પ્રાપ્તિ થઈ છે તેવી તમારે પણ આ પ્રત્યક્ષ પુરુષોત્તમના સુખની પ્રાપ્તિ થઈ છે. તે પુરુષોત્તમના સંબંધે કરીને આવી તમારી મોટપ છે. ને વળી અનંત કોટી બ્રહ્માંડમાં અમારું કર્યું થાય છે ને અમારે પ્રતાપે કરીને તમારું પણ અનંત કોટી બ્રહ્માંડમાં કર્યું થાય છે, પણ તેને તમે જાણતા નથી. તે આવા અસમર્થ રાખ્યા તેનું શું કારણ છે? તો આ પ્રત્યક્ષ ભગવાનનું સુખ લેવાને અર્થે તમારું સામર્થ્ય રૂંધી રાખ્યું છે. ને જે તમારું સામર્થ્ય છે તેવું જો હું દેખાડું તો તમારે આ લોકમાં કોઈની ગણતી જ આવે નહીં. તેણે કરીને કોઈ જીવનું કલ્યાણ પણ થાય નહીં. માટે નિર્ભય થઈને પ્રત્યક્ષ પુરુષોત્તમનું સ્મરણ કરજો, પણ આ લોકના દુઃખે કરીને દુઃખ પામશો નહીં.